પ્રાણી કલ્યાણ માટે અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રાણી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ પુરસ્કાર રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના અસાધારણ યોગદાનને માન્યતા આપે છે, જે વનતારા અંતર્ગત એક સંગઠન છે અને હાથીઓના બચાવ, ઉપચાર અને આજીવન દેખભાળ માટે સમર્પિત છે। આ માન્યતાના મૂળમાં વનતારાનું આધુનિક હાથી સારવાર અને દેખભાળ કેન્દ્ર છે, જે 240થી વધુ બચાવાયેલા હાથીઓ માટે સાંકળ મુક્ત, સુરક્ષિત અને વિશાળ વાતાવરણ પ્રદાન કરે છે। આ પુરસ્કાર મત્સ્યપાલન અને પશુપાલન ડેરી રાજ્યમંત્રી તરફથી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં પ્રદાન કરાયો। વનતારાના સીઈઓ વિવાન કરણીએ આ સન્માનનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ પુરસ્કાર તે ઘણા લોકોને શ્રદ્ધાંજલિ છે, જેમણે પશુઓની સુરક્ષા દેખભાળ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું। વનતારામાં પ્રાણીઓની સેવા કરવી એકમાત્ર કર્તવ્ય નથી, પરંતુ આપણો ધર્મ અને સેવા પણ છે, એક પ્રતિબદ્ધતા, કરુણા અને જવાબદારી છે, એવું પણ તેમણે ઉમેર્યું હતું।